ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર બહેરામુંગા શાળા મોતીપુરા ખાતે સાંસદ શોભનાબેન બારૈયાની ઉપસ્થિતિમાં હિયર એન્ડ ન્યૂ ઇન્સ્ટ્રુમેન્ટ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો। આ પ્રસંગે સાંસદ શોભનાબેન બારૈયાએ વડાપ્રધાનને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી અને જણાવ્યું કે ભારતના પ્રણેતા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે જિલ્લામાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે। વડાપ્રધાનની લોક કલ્યાણકારી યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોંચી છે। તેમના આ સેવા કાર્યોમાં અમે પણ નાનો મોટો ફાળો આપી વિકસિત ભારત સંકલ્પના સાકાર કરવા સહભાગી બની રહ્યા છીએ। આ કાર્યક્રમમાં હિંમતનગરના ધારાસભ્ય વીડી ઝાલાએ જણાવ્યું કે વડાપ્રધાનના જન્મદિનને સાંકળીને સાંસદે ખૂબ જ ઉમદા માનવીય કાર્ય કર્યું છે। જે બાળકો સાંભળી શકતા નથી તેમના માટે પોતાની ગ્રાન્ટમાંથી ફાળો આપી સાંભળવામાં મદદ મળે તેવા યંત્ર થકી આ બાળકોને ખૂબ લાભ મળશે। વધુમાં તેમણે ઉમેર્યું કે સારા કાર્યો માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યની તિજોરી ખુલ્લી રાખી છે। વડાપ્રધાનના શાસનમાં સારા કાર્યો માટે પૈસા ખૂટવાના નથી। સામાજિક સંસ્થાઓ અગ્રણીઓ હંમેશા સારા કાર્યોમાં મદદરૂપ બને છે। ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે સાબરકાંઠા જિલ્લામાં વિવિધ કાર્યક્રમો યોજાયા, જે અંતર્ગત હિંમતનગર બહેરામુંગા શાળા ખાતે હિયર એન્ડ ન્યૂ ઇન્સ્ટ્રુમેન્ટ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં સાંસદની ગ્રાન્ટમાંથી 13 લાખથી વધુની કિંમતના હિયર એન્ડ ન્યૂ ઇન્સ્ટ્રુમેન્ટ આ શાળાના 125 બહેરામુંગા બાળકોને વિનામૂલ્યે આપવામાં આવ્યા। આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત ભારતીબેન પટેલ, જિલ્લા કલેક્ટર ડોક્ટર રતનકંવર ગઢવી ચારણ, હિંમતનગર નગરપાલિકા પ્રમુખ વિમલ ઉપાધ્યાય, હિંમતનગર તાલુકા પંચાયત પ્રમુખ ભૂમિકાબેન પટેલ, અગ્રણી કનુભાઈ પટેલ, ડોક્ટર ચિમનભાઈ પટેલ, ભાનુભાઈ ભટ્ટ, મહેન્દ્રસિંહ બારૈયા, મહેન્દ્રસિંહ રહેવર, શાળાના બાળકો, શિક્ષકો, વાલીઓ સહિત મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર મિનેશભાઈ વ્યાસ, તલોદ। અમે તો ખાલી માધ્યમ છીએ। આ કાર્ય કરવા માટે પહેલેથી જ કુદરતે કંઈક રચના કરેલી હશે, કારણ કે માનનીય વડાપ્રધાન શ્રી મોદી સાહેબની યોજનાઓ ઘર ઘર સુધી પહોંચે છે, જનતા જનતા સુધી પહોંચે છે। પણ અમને એક માધ્યમ બનાવીને જે કંઈ વિકસિત ભારતનું એમણે સપનું જોયેલું છે એ સપનું પૂરું કરવા માટે આપણે સૌ કટિબદ્ધ છીએ। ત્યારે એમાં અમારો જે નાનો મોટો ફાળો છે એ આપી અને ભારત વિકસિત બને એ માટેની સંકલ્પના પૂરી થાય એના માટે જે અમારો નાનો મોટો ફાળો છે આપી અને અમે અમારું કાર્ય અમારી ફરજ સમજીને પૂરું કરવા માંગીએ છીએ। ત્યારે જે બાળકો દિવ્યાંગ છે, સાંભળી જ નથી શકતા, એમનો કાલે અમને થોડો એક વિડીયો બતાવ્યો કે એ ગરબા સાંભળીને ગાઈ શકે છે, તો આગામી સમયમાં પણ એ બાળકો ઈશારાથી નહીં, સંકેતથી નહીં, પણ સાંભળીને એમની જે ભૂમિકા રજૂ કરે અને આગળ આવે એના માટે એમને પણ ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું। વાલી મિત્ર અહીંયા હાજર હોય તો એમણે પણ હું કહું છું કે બાળકોના ઇન્સ્ટ્રુમેન્ટમાં, એમની જાળવણીમાં ખૂબ ધ્યાન આપજો, કારણ કે આ આપણા યશસ્વી વડાપ્રધાન, વિશ્વ નેતા અને વિકસિત ભારતના સ્વપ્નદ્રષ્ટા એવા માન્ય વડાપ્રધાન શ્રી મોદી સાહેબનો જન્મદિવસ છે। ત્યારે માન્ય વડાપ્રધાન શ્રી મોદી સાહેબને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું। આ પ્રસંગે જે દિવ્યાંગ બાળકો છે, જે સાંભળી નથી શકતા, એમને હિયર એન્ડ ન્યૂ ઇન્સ્ટ્રુમેન્ટ આપીને એમનું મેં વિતરણ કરીને બાળકો સામાન્ય માણસોની જેમ સામાન્ય બાળકોની સાથે રહી શકે, જીવી શકે, અભ્યાસ કરી શકે અને અભ્યાસમાં આગળ આવી શકે એ હેતુથી મેં બાળકોને અમારી ગ્રાન્ટમાંથી, એમપી ફંડમાંથી બાળકોને ઇન્સ્ટ્રુમેન્ટ આપ્યા છે। 111 બાળકોને લગભગ ઇન્સ્ટ્રુમેન્ટ આપ્યા છે અને બાળકો સામાન્ય જિંદગી જીવે અને બાળકો અભ્યાસમાં આગળ આવી અને પોતાનું નામ રોશન કરે એવી અભ્યર્થના સાથે ભારત માતા કી જય। આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો, જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે।